સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર અને નર્સ દિવસ નિમિત્તે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમ દરમિયાન હોસ્પિટલમાં સેવા આપતા ડોક્ટર અને નર્સોના સમર્પણને બિરદાવવામાં આવ્યો હતો। નવી સિવિલ હોસ્પિટલ ખાતે ડોક્ટર અને નર્સ દિવસની ઉજવણી નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમ દરમિયાન હોસ્પિટલમાં સેવા આપતા તમામ ડોક્ટર, નર્સ અને મેડિકલ સ્ટાફના સેવાભાવ અને સમર્પણની પ્રશંસા કરવામાં આવી। આ પ્રસંગે દર્દીઓ પ્રત્યે વધુ સંવેદનશીલતા અને માનવતાભર્યો અભિગમ રાખવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો। કડીવાળા સાહેબે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં આવનાર દરેક દર્દીને ગંભીર કે સામાન્ય રોગ હોય તમામને સમાન રીતે સારવાર અને સંભાળ મળવી જોઈએ। હોસ્પિટલમાં આવનારા દર્દીઓને સારા વાતાવરણ સાથે ગુણવત્તાયુક્ત સારવાર મળે તે માટે પણ ખાસ સૂચના આપવામાં આવી હતી। સ્ટાફને દર્દીઓ સાથે સહાનુભૂતિપૂર્વક વર્તન રાખી સેવા ભાવનાથી કામ કરવાની સલાહ આપવામાં આવી। આ સાથે હોસ્પિટલમાં દર્દી સંભાળ અને સારવારની ગુણવત્તા વધુ સારવાર માટે સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો। વિશ્વ નર્સિંગ દિવસ છે ત્યારે આપણા સિવિલ હોસ્પિટલમાં અમારી નર્સો બહેનો માટે જો એક કાર્યક્રમ રાખવામાં આવેલા હતા, દર વર્ષે રાખવામાં આવે છે। આજનો દિવસ આ બધા અમારા નર્सेसના જો કન્ટ્રીબ્યુશન છે સમાજના સાજુ કરવામાં, જો અમારા દર્દીઓ છે એના સારવાર આપવામાં એના બધા લોકો અહીંયા યાદ કરીને બિરદાવ્યા। અને સાથોસાથ આ વર્ષે જો ટ્રેડિશનલી આ સંસ્થા કરતી હોય છે, જો લોકો નિવૃત્ત થઈ રહ્યા છે, જો નર્સો એના બી સન્માન કરવામાં આવે। લોકો 34 વર્ષ 35-36 વર્ષ તક સર્વિસ કરી લોકોનો જો સારવાર પછી જો એના માનસિક અને જો શારીરિક જો સહાયની જરૂર પડતી હતી, આ અમારે જો બહેનો આપી છે એના માટે અમે ખૂબ તમામ બહેનોનો આભાર માનીએ છીએ। સાથોસાથ બધાને ખબર છે કે ક્યારે આપણે સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો હજારોની સંખ્યામાં અહીંયા દર્દીઓ આવે છે દરરોજ। આજુબાજુના જિલ્લાઓ હોય, આજુબાજુના રાજ્યોના બી લોકો અહીંયા આવે છે। ત્યારે જ્યારે એના સારવાર હોય, ઓપરેશન હોય, બીજા ટ્રીટમેન્ટ થયા પછી જો એની પૂરી સારવાર એના દેખરેખનું કામ આપણા નર્सेस કરે છે અને અહીંયા પછી સાજું થઈને જાય એના તમામ જો તકેદારી રાખે છે। ચાહે ગંભીર રોગચાળો હોય, ઇવન કોરોનાના સમયમાં જ્યારે લોકો પોતપોતાના આપણા સગા સંબંધીઓ પાસે નથી જતા હતા ત્યારે આ બધા નર્सेस અમારા જો એના દેખરેખ કરતી હતી। તો આ અમારી ત્યાગ, સમર્પણ અને સાહસના પ્રત્યેક તમામ નર્સોને અમે વંદન કરીએ છીએ અને સાથોસાથ શુભેચ્છા પણ પાઠવી છીએ કે સમાજના અભિન્ન અંગ હોવાના કારણે આપ આવનાર દિવસોમાં બી સકારાત્મક અભિગમ રાખીને લોકોના દર્દીઓની સેવા કરતા રહેજો। અને આ દર્દીઓ એવા સમય કોઈ દિવસ ભૂલતા નથી જ્યારે આ હોસ્પિટલમાં હોય અને એના જો સારવાર મળે, સારવાર દરમિયાન જો એના સાથે જો બિહેવિયરલ જો ચીજો થાય છે એના કોઈ દિવસ ભૂલતા નથી જોઈએ। તો ફરીથી જો આજ વિશ્વ નર્સિંગ દિવસમાં હું સુરત શહેર પોલીસ પરિવાર તરફથી તમામ અમારા નર્સ બહેનોને ખૂબ જોઈએ શુભેચ્છા આપું છું, અભિનંદન આપું છું અને આવનાર સમયમાં આ રીતે સેવા સુરતને કરતી રહો એવી પણ જોઈએ વિનંતી કરીએ છીએ। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।